તો ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે। સુરત, નવસારી, ડાંગની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, દમણ, દાદરાનગરમાં ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયામાં હાલ તંત્ર દ્વારા એલસીએસ સિગ્નલ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વિવિધ સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી 115 mm જેટલો વરસાદ નોંધાયો છે। अगले 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएं हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई, 1-2 स्पेल हल्का से मध्यम बरसात का संभावना है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। एक सीआर जोन अभी भी 21 डिग्री ऊंचाई में बनी हुई है जो 3.1 एंड 7.6 किलोमीटर ऊंचाई में बनी हुई है। 21 डिग्री इसका पोजीशन है। તો યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અંબાજી અને આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। યાત્રાધામ અંબાજીના બજારોની અંદર વરસાદી પાણી વહેતા થયા છે। અંબાજીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે।